જય શ્રી કૃષ્ણ મારા બધાને. મિત્રો, આજે એક સરસ મજાનો એક પ્રસંગ કહેવા માંગુ છું જે ઝવેરચંદ્ર મેઘાણી દ્વારા રચિત છે. તેની રસ્તારામાં પણ છે જે શૂરવીરતા અને વીરતા તરફ આપણને દોરે અને હકીકતે કહેવાય કે શૂરવીરતા અને વીરતા એમ કહેવાય કે અત્યારના સમયમાં પ્રામાણિકતા કે અત્યારના સમયમાં હકીકતે એમ જોઈએ તો નહિવત છે. તો એવો જ એક પ્રસંગ એક વાલી મહમદ આરબ કરીને એક યોદ્ધા એમ કહેવાય કે શૂરવીરતા અને વીરતાથી ભરપૂર અને એક ગામથી બીજા ગામ જતો હોય છે. સાથે રસ્તામાં એક પોરો ખાવા માટે ભર બપોરે તડકામાં એમ છે કે ચામડી બાળી નાખે તેવો તડકો અને બપોરનો ફૂલ આ તડકામાં પોરો ખાવા માટે પોતાનો ઘોડો એક સાઈડમાં રાખે છે. 3 ગામના ત્રિભેટે એટલે કે 3 ગામના છેડે એક નાનકડી વાવની સાથે પાછે એક મસ્ત મજાનો નાના એવો વડલો જ્યાં માના ખોળા જેવી ઘટા પાથરીને ઊભો હતો અને ત્યાં એક વાલી મહમદ આરબ કરીને જે યોદ્ધા હોય છે ઘોડામાંથી નીચે ઉતરીને નીચે જાય છે ત્યારે જે પાછળથી અવાજ આવે છે કે હે જમાદાર, ત્યાં એક વાણિયો બેઠો હોય છે. બપોરના સમયમાં ભોજનની મજા માણતો હોય છે. વાણિયો એટલે એમ કહેવાય કે ચતુરાય, ફૂલ ચતુરાય અને મગજથી એકદમ તેજ. પાછળથી અવાજ આવે હે જમાદાર, આવો જમવા, આવો રોટી ખાવા. અને ત્યારે આરબ કહે છે કે નહીં, મેને અભી ખાયા. અને વાણિયો ભાઈ એમ કે પાછો એમ કહે છે કે હે જમાદાર, આવો મારી સાથે જમવા બેસી જાઓ. અને એમ કહેવાય કે તે વાણિયો હતો તે સરસ મજાના ઢેબરા લાવ્યો હતો. પરાણા 2 ઢેબરા ખવડાવી દીધા. હવે વાણિયાનું કામ જ ઈ કે એને મિત્રતા બાંધી લેવાની ગમે એમ કરીને. મિત્રતા બાંધી લીધી, પરાણે 2 ઢેબરા ખવડાવી દીધા અને વાણિયો એક ગામથી બીજા ગામ તેના છોકરાના વહુના ઘરેણા લઈને ગયો હતો. વેવાઈ સાથે કંઈક તકરાર થઈ એટલે ઘરેણા પાછા લઈને આવવું પડ્યું. એટલે વાણિયાને વિચાર આવ્યો કે આના ખંભામાં જોતાળી બંદૂક, કડમાં જમ્યો, હવે આવા શૂરવીરતાની મારે જરૂર છે એમ કરી અને એવો વિચાર કરી અને ધીમે ધીમે વાત આગળ વધે છે. રોંઢું ધંધા આવે છે અને પાછો આરબ પોતાની ઘોડી ઉપર બેસી અને પાછો જવા એક ગામથી બીજા ગામ જવા બેસે ને ત્યારે જ પાછળથી તો કે જમાદાર, ક્યાં જાઓ છો? અને આરબ કહે છે કે હું તો મારા ગામ તરફ જાઉં છું, મારે ખોપાળા ગામ સુધી જવું છે, મને લેતા જાજો. ત્યારે આરબ પણ કહે છે કે વાહ, વાંધો નહીં, હું જ માર્ગ જ એ છે, ચાલો બેસી જાઓ. અને ભાઈ ઘોડી ઉપર પાછા બેસી જાય છે અને ધીમે ધીમે આગળ વધે. અને આરબની બુદ્ધિ કામ કરી. એક યોદ્ધાની બુદ્ધિ કેવી હોય, એક એવું એમ કહેવાય કે બુદ્ધિ ખૂબ તેજ. અને આરબને ખબર પડી કે આ મારો હળો મારાથી કંઈક છુપાવે. આરબે પૂછ્યું કે હે શેઠ, હે વેપારી, હે વાણિયા, તું મારાથી કઈ છુપાવે છો? વાણિયો કહે કે ના, હું તો ખાલી પંડિત છું, મારી પાસે કાંઈ નથી. પણ હકીકતે એના પાસે 5,000 ઘરેણા હતા. તે દિવસમાં 5,000 ઘરેણા એટલે 5 કરોડ કહેવાતા. તે દિવસમાં 5,000 ઘરેણા એટલે 5 કરોડ કહેવાતા. એ જ સીધે પાછો આરબ કહે છે કે હે જમાદાર, હે વેપારી, તારી પાસે કઈ હોય તો મને આપી દે. જો રસ્તામાં બારવટિયા પડશે, પહેલાના સમયમાં બારવટિયા આડા પડતા, આપણી પાસે જે હોય લઈ લે, અથવા તો ના આપીએ તો મારી નાખે. આજ સાથે વાણિયો પાછો એમ કે ભાઈ મારી પાસે કાંઈ નથી, હું ખાલી પંડિત છું. કાંઈ વાંધો નહીં. આરબ કહે કે ધીમે ધીમે આગળ ચાલી અને એમ જ ધીમે ધીમે આગળ ચાલતા એક ગામ વચારે આવીને ગીગો શિયાળ નામનો બારવટી આડો પડ્યો. 10-12 જણા આડા થઈ ગયા. ઘોડા કડમાં જમ્યા, બંદૂક, તલવારું, અનગિનત હથિયાર સાથે. અને વાણિયાની મતિ બગડી. એમ કહેવાય ને કે ઓહો. અને વાણિયાની મતિ બગડી અને તરત જ આરબને કીધું, જમાદાર, મારી પાસે 5,000 ઘરેણા છે. આરબ બોલ્યો, આય ખોટા, મારી સાથે ખોટું બોલ્યો તું. અને સાથે જ આરબ એની પ્રામાણિકતા જોજો. આ પ્રામાણિકતા કેવી દેખાડે. પ્રામાણિકતા સાથે કહે છે કે લાવા ઘરેણા મને આપી દે અને તું તારી ઘોડી મારી મૂક. તારા ઘરેણા મને બધા આપી દે અને તું તારી ઘોડી મારી મૂક. અને ત્યાંથી જ વાણિયો એની પોતાની ઘોડી મારી મૂકે છે. અને આરબ અને ગીગો શિયાળાના સામે 10-12 જણા એકલા. અને ભાઈ જે યુદ્ધ થાય છે તમે જોજો, વગર બોલે વગર વચને યુદ્ધ થાય છે. હવે આરબ પાસે જે બંદૂક હતી એમાં એક જ ધડાકો થાય એવી ગોળી હતી. એક જ ગોળી, એ બંદૂકમાં એક જ ગોળી, એક જ ધડાકો થાય. અને ભાઈ ધીમે ધીમે બંદૂક બતાવતો એક ગામથી પાછળ આવે છે. અને એક ગામ પાસે પોગે છે ને ત્યાં ગીગો શિયાળનો ભાણેજને આવી જાય છે. અને ભાણેજને એવો ગીગા શિયાળને લલકાર કે હે મામા, આ 10-12 જણાથી આ આરબ તો અમારથી ભાગી જાય, હે તમારા બાયડીને મોઢું શું બતાડશો? 10-12 જણા તમે હામાં છો, બંદૂક તમારા છે, કેડમાં જમ્યા છે, તોય તમારાથી ભાગી જાય. ના પોસાયા.
અને ત્યારે જ આરબની મતી છટકાની એક બંદૂકની ગોળી મારે ગીગા શિયાળના ભાણજનું માથું વીંધી નાખે, ચિત્રા કાઢી નાખે. આ દ્રશ્ય જોઈને ગીગા શિયાળના રૂવાટા ઊભા થઈ જાય અને ગીગો શિયાળ પોતાના 10-12 જણા લઈને નીકળી જાય. અને ત્યાંથી આરબ પાછો આવી આખો લોહી લુહાણ, તેને પણ માર ખાતો, તેને પણ એને લોહી લુહાણથી આખો લોહી થઈ ગયો. અને ત્યાંથી પાછળ ભગતો ખોપાળા ગામ પાસે જઈ અને શેઠને ઘરેણા આપી દીધા કે આલે તારા 5000 ઘરેણા. આ છે પ્રમાણિકતા. અને ત્યારે જ મારે કેવું હોય ત્યારે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ગૌરાવીને ગાવાનું, કૃતસુર વીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું મહારથી, વિતવા વરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી. કરધરી તલવારમ, કમર કટારમ, ધનુર દારમ, ટંકારમ, બંદૂક બહારમ, મારમ મારમ, હાહાકારમ હોકારમ, નર કહે નારમ, કરત પુકારમ, ભૂખ ઉચારમ, રામ નથી, વિધવા વરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી. આ છે પ્રામાણિકતા, આ છે શૂરવીરતા. અને આજ માટે તમે મને શાંતિ સાંભળો એ માટે આભાર.